देख रहे हैं N24 न्यूज गुजरात। दक्षिण गुजरात की अलग अलग लॉ कॉलेज के 500 विद्यार्थी सनद के लिए परीक्षा से वंचित। बार काउंसिल ऑफ इंडिया द्वारा विद्यार्थियों को एनरोलमेंट नंबर नहीं दिए गए। कॉलेजों की भूल के कारण अभी विद्यार्थी परीक्षा से वंचित। कॉलेज द्वारा बार काउंसिल ऑफ इंडिया को इन्फेक्शन फी नहीं भरने से विद्यार्थी बड़ी मुश्किल में फंसे। दक्षिण गुजरात की 6 लॉ कॉलेज के विद्यार्थी अटके। यह कॉलेज में सूरत की वीटी चौकसी और सिद्धार्थ लॉ कॉलेज, नवसारी की दिनशा दाबू लॉ कॉलेज, वलसाड़ की शाह के एम लॉ कॉलेज, भरूच की महामंडलेश्वर श्री कृष्णानंद जी लॉ कॉलेज, यह सभी कॉलेज के 500 विद्यार्थी सनद के लिए परीक्षा नहीं दे सकेंगे। बड़ी बात यह है कि विद्यार्थी ने कॉलेज को 27,500 फी जमा करवाई है। विद्यार्थियों को कहना है कि जब तक बयान नहीं दिया जाता तब तक उन्हें प्रोविजनल नंबर देकर परीक्षा देने की अनुमति दी जानी चाहिए। जी आपનું નામ અને કઈ પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યો છે એનરોલમેન્ટ નંબરને લઈને શું છે? મારું નામ અમિત કશ્યપ છે। મારું અત્યારે ભણવામાં એટલે LLM ચાલે છે, પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે LLBના જે વિદ્યાર્થી અત્યારે TY પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી। કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે, એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે, પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી। પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે। આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ, અને આપણે આપવા પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ। આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની। આ કોની ભૂલ કારણ છે? કોની ભૂલ લાગી રહી છે? મને છતાં તો બાર કાઉન્સિલની જ ભૂલ લાગી રહી છે, કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે। હવે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકતી। આ જે નંબર આપ્યા બાદ કઈ એક્ઝામ આપવામાં આવે છે? આ નંબર આપ્યા બાદ AIB કરીને એક્ઝામ આપવામાં આવે છે। એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે, એ ફોર્મ ભરાય AIBનું એના પછી આપવામાં આવે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।